દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। ઉધના વિસ્તારમાં આવેલ ઓફિસમાં યુવકે પોતાના જ મિત્ર ઉપર ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો। ઉધના પોલીસે આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જો કે આ હુમલા પાછળનું કારણ 7 વર્ષ અગાઉ બનેલી એક ઘટના છે, જેની દાજ રાખીને આરોપી યુવકે આ હુમલો કર્યો હતો। હુમલા પાછળનું કારણ 7 વર્ષ અગાઉ આરોપીએ મિત્રની માતાને કોઈ કારણોસર ગાળો ભાંડી હતી, જેથી મિત્ર દ્વારા આરોપીને લાફો ઝીંકવામાં આવ્યો હતો। જે લાફાનો બદલો વાળવા આરોપીએ પોતાના જ મિત્ર પર ગત રોજ અન્ય મિત્રોની હાજરીમાં ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરી ફરાર થઈ ગયો હતો। જે જીવલેણ હુમલાની ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા। સુરતના ઉધના વિસ્તારમાં આવેલા દત્તકુટીર ખાતે ગત રોજ જીવલેણ હુમલાની ઘટના બની હતી। દત્તકુટીર સોસાયટીમાં રહેતા રાહુલ જાદવ પર તેના જ મિત્ર કિરણ આહિર દ્વારા ઘાતક હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો। હુમલાની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત રાહુલ જાદવને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ ઉધના પોલીસે હાથ ધરી હતી। ઉધના પોલીસ મથકના જણાવ્યા મુજબ ઉધનાની દત્તકુટીર સોસાયટીમાં આવેલ એક ઓફિસમાં રાહુલ જાદવ અને તેનો મિત્ર કિરણ આહિરે પોતાના અન્ય મિત્રો સાથે બેઠા હતા। જે દરમિયાન સોફા પર બેઠેલા કિરણ આહિરે રાહુલ જાદવ પર ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરી લીધો હતો। હુમલા બાદ કિરણ આહિરે ઘટના સ્થળ પરથી નાસી છૂટ્યો હતો। હુમલામાં ઇજાગ્રસ્ત રાહુલ જાદવને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। બીજી તરફ ઘટનાની જાણકારી મળતા ઉધના પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી। ઉધના પોલીસે કિરણ આહિર સામે ગુનો દાખલ કરી ધરપકડ માટેની તજવીજ હાથ ધરી હતી। આરોપીની ધરપકડ કરવા ઉધના પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી જેલના સળિયા ગણતો કરી દીધો હતો। આરોપી પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે 7 વર્ષ અગાઉ આરોપી કિરણ આહિરે ઇજાગ્રસ્ત રાહુલ જાદવની માતાને ગાળો ભાંડી અભદ્ર વર્તન કર્યું હતું, જેથી જે તે સમયે રાહુલ જાદવે થપકો આપી લાફો મારી દીધો હતો। 7 વર્ષ અગાઉ બનેલી આ ઘટનાની અદાવત રાખી કિરણે રાહુલ પર હુમલો કર્યો હોવાની હકીકત પોલીસ તપાસમાં સામે આવી હતી। કિરણ આહિરે સાથે આ હુમલામાં તેના અન્ય મિત્રો પણ સામેલ છે કે કેમ તેની વધુ તપાસ ઉધના પોલીસે હાથ ધરી છે। ગત રોજ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બન્યો હતો। આ બનાવમાં હકીકત એ મુજબ છે કે ગઈકાલે 30 તારીખના 4:30 થી 5 વાગ્યાની આસપાસ 5-6 મિત્રો બેસી રહ્યા હતા એમની ઓફિસમાં। એ દરમિયાન ફરિયાદી રાહુલ જાદવને એની સાથે બેસેલા એક મિત્ર એના એવા કિરણ આહિરે પોતાના પાસે રહેલું એક ચપ્પુ હતું એ કાઢી અને સીધું એના હાથમાં મારી દીધું હતું અને ખૂબ જ ગંભીર ઈજા પહોંચાડી હતી। જે બનાવ અનુસંધાને પોલીસે ગુનો રજીસ્ટર કર્યો હતો। હાલ જે ફરિયાદી છે એની સારવાર ચાલુ છે। પોલીસે આરોપીની ધરપકડ કરી લીધેલ છે અને અત્યારે પોલીસ કસ્ટડીમાં છે। સાહેબ, મારવાનું કારણ શું? આ સમગ્ર બનાવમાં જે ફરિયાદીએ પોલીસને એવું જણાવ્યું છે કે આજથી 7 વર્ષ પહેલાં ફરિયાદીએ આ જે આરોપી છે એને આરોપીને એના ફરિયાદીના મધરને કંઈક અપશબ્દો બોલ્યા હતા આરોપીએ, તેથી આરોપીને એ વખતે ફરિયાદીએ થપ્પડ મારી દીધી હતી, જેનું અદાવત રાખીને ગઈકાલે આ બનાવ બન્યો હોવાનું ફરિયાદી પોલીસને જણાવ્યું। સાહેબ, આરોપી કોણ છે અને ભોગ બનનાર શું વ્યવસાય સાથે સંકળાયેલો છે? આરોપી કિરણ આહિરે કરીને છે, એ ફરિયાદીનો મિત્ર જ છે, એની સાથે જ બેસી રહેતા હતા। ગઈકાલે જે બનાવ બન્યો એ ફરિયાદીની પોતાની કોઈ ઓફિસ છે, એમાં બધા મિત્રો એના બેસી રહ્યા હતા, એટલે એકબીજા સાથે ખૂબ જ ઘણા સમયથી એકબીજાને ઓળખે છે, એકબીજાના સંપર્કમાં છે। આ ઉપરાંત જે ફરિયાદી છે એ યુટ્યુબ ઉપર ચેનલ ચલાવે છે, પત્રકારત્વ તરીકેનું પણ ચેનલ ચલાવે છે એવા મેસેજ છે। આ તમામ બાબતો પોલીસ વેરીફાઈ કરી રહી છે કે ખરેખર શું બનાવ હતો, આમાં મુખ્ય અદાવત શું હતી, આ તમામ પાસા ઉપર પોલીસ તપાસ કરી રહી છે। સાહેબ, આટલા વર્ષ પછી હુમલા કરવાનું કારણ શું? અગાઉ શું પ્રયાસો થયા હતા અને ઘટના કંઈ સીસીટીવીમાં બી કેદ થઈ જવા પામ્યું છે? આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયેલ છે, પરંતુ જે બનાવ બન્યો છે એમાં જે અદાવતનું વાત કરી છે 7 વર્ષ અગાઉનો એ લોકો બંને વચ્ચે કોઈ ઇસ્યુ થયો હતો એ બાબતનું છે, અને જે 7 વર્ષ પછી કેમ અચાનક આ બનાવ બન્યો એ બાબતે પોલીસ અત્યારે ફરિયાદીની વધારે પૂછપરછ કરી અને માહિતી મેળવી રહી છે। આ ઉપરાંત ત્યાં હાજર કેટલાક લોકો પણ હતા, તેઓ પાસે પણ પોલીસ માહિતી મેળવી રહી છે કે એ દરમિયાન આ બંને વચ્ચે કોઈ બનાવ બન્યો હતો, કોઈ બોલાચાલી થઈ હતી કે નહીં, એ બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે। સાહેબ, જ્યારે સીસીટીવી પર એ હુમલો કરે છે ત્યારે 2-3 વ્યક્તિની ચહલ પહલ બી શંકાસ્પદ દેખાઈ રહી છે, તો આ બાબતે કોઈ પૂછપરછ છે કે કોઈ એને પ્લાન કરીને મારવામાં આવ્યું હોય?
પોલીસ આ તમામ એંગલથી તપાસ કરી રહ્યા છે કે ખરેખર આ બનાવમાં આ વ્યક્તિ એકલો સામેલ છે કે એની સાથે અન્ય પણ કોઈ મેળાપીપણામાં છે કે નહીં. કેમ કે જે લોકો બેસી રહ્યા હતા એ તમામ એકબીજાના સંપર્કમાં અને ખૂબ જ સારા મિત્રો હોવાનું પોલીસને અત્યારે માહિતી મળી છે. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ